મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવાના બનાવમાં યુવાનની પત્નીના પૂર્વ મંગેતરની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ કચ્છના રાપર તાલુકાના સાણવા ગામનો રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગ કરતો મોમૈયાભાઈ ભગવાનભાઈ રબારી ઉંમર વર્ષ 22 નામનો યુવાન મોરબીમાં ગત તારીખ 28ના રોજ માટી ભરેલો ટ્રક ખાલી કરવા માટે થઈને આવ્યો હતો કચ્છથી, અને તે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ લક્ષ્મી પ્લાઝા પાસે શેરડીવાળના રસવાડા પાસે હતો. ત્યારે ત્યાં આરોપી સાજણ નારણભાઈ રબારીએ અચાનક ત્યાં આવીને પાછળથી તેના ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગે પાઇપનો ઘા માર્યો હતો, તેમજ હાથમાં પણ ઈજા કરી હતી, જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા. અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ફરિયાદીના પત્નીની સગાઈ અગાઉ આરોપી સાજણ સાથે થયેલ હતી અને તે બંનેની સગાઈ તૂટી ગયા બાદ તેના લગ્ન ફરિયાદી સાથે થયા હતા, જે બાબતનો ખાર રાખીને તેણે યુવાન ઉપર હુમલો કર્યો હતો. આ ગુનામાં PSI NB ડાંગર અને તેની ટીમ દ્વારા આરોપી સાજણ નારણભાઈ ભાંગરા જાતે રબારી ઉંમર વર્ષ 31 રહે ભૂટકિયા હાલ રહે લક્ષ્મીનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી સવારે 10 વાગ્યે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે.